જૈન તેરાપંથી સમાજ દ્વારા કારેલી બાગ ખાતે શ્રી પાસઠિયા છઠ મહાઅનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું। જૈન તેરાપંથી સમાજના સાધ્વીજી પંકજશ્રીજી મહારાજે નિષ્ઠા પ્રદાન કરી। જૈન શ્વેતાંબર તેરાપંથી સભાના અગ્રણી મુકેશ બડોલાએ જણાવ્યું હતું કે વડોદરામાં પહેલીવાર તેરાપંથી સભા યુવક પરિષદ તથા મહિલા મંડળ દ્વારા પહેલીવાર પાસઠિયા છંદ નું આયોજન કરવામાં આવ્યું। કારેલીબાગ મિલન કુંજ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું। દરમિયાન જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે યોગ પ્રદાન આચાર્ય મહાશ્રમણજી મહારાજ સાહેબની આજ્ઞાથી વડોદરામાં પંકજશ્રીજી મહારાજ સાહેબ આદિથાણા 4નો ચાતુર્માસ કારેલીબાગ જૈન સંઘમાં યોજાયું છે, જેમાં આજ રોજ યોજાયેલા છઠ મહાઅનુષ્ઠાનમાં 127 કપલે ભાગ લીધો હતો, જેમાં શ્રાવિકો સફેદ વસ્ત્ર પરિધાન કરી શ્રાવિકાઓ દ્વારા લાલ ચુંદડી સાથે આ અનુષ્ઠાનમાં ભાગ લીધો હતો। દરમિયાનમાં સાધ્વીજી પંકજશ્રીજી મહારાજે જણાવ્યું હતું કે આ અનુષ્ઠાન કરવાથી ગમે તેવી આધિવ્યાધિ ઉપાધિ દૂર થાય છે અને જીવનમાં શાંતિ થાય છે। આજના કાર્યક્રમમાં તેરાપંથી સંઘના અધ્યક્ષ શ્રી મંત્રી રોશનલાલ પીપળિયા, તેરાપંથી યુવક પરિષદના અધ્યક્ષ કિશોર વૈદ, મંત્રી સુમિત કોઠારી તથા સ્થાનિકવાસી સંઘના અગ્રણી કાલુલાલ મહેતા, મુકેશ બડોલા સહિત અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। आराध्य देव के श्री चरणों में श्रद्धासिक्त नमन। उपस्थित श्रावक श्राविका परिवार, आज 63 यंत्र का जाप जो अपने आप में एक महत्वपूर्ण जाप है, आदि व्याधि उपाधि को हरने वाला जाप है और मन वांछित मनोकामना का जाप है। तो आज हम सब यहाँ बैठे जाप करे हैं, तो हम सभी इस जाप को जितना कर सके उतना लाभ उठाए। ये जाप आज एक नक्षत्र की योग से सिद्धि योग बनता है। इस सिद्धि योग में हमारे साथ 121 जोड़ों ने जो भाग लिया है और अन्य 21 जिन्होंने भाग लिया है वो सब साधुवाद के पात्र है। बहुत अच्छा जाप रहा। सभी भाई बहन इस जाप के प्रति आस्था श्रद्धा का भाव जगाए और इसको और आगे जाप करते रहे। आपके सब संकट करेंगे। इस आचार्य श्री महाश्रवण की कृपा से यह बड़ौदा क्षेत्र एक बहुत अच्छा क्षेत्र है और मुझे गुरुदेव ने चतुर्मास के लिए भेजा है। यहाँ पर सब काम कराए होंगे गुरु की कृपा से और यहाँ के श्रावक श्राविकाएं बड़े जागरूक है। ये काम आगे और बढ़ता रहे, इसी मंगल भावना के साथ चलिए यज्ञ के प्रति श्रद्धा और विश्वास के साथ जपिए। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।